નમસ્કાર દોસ્તો, આશા રાખું છું કે તમે અને તમારા ફેમિલી મેમ્બર ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત હશો. Myself Bhavin Shah from Sahas Institute of Commerce, your own personalized high-tech digital classes. દોસ્તો, તમે બધાએ જ 12th સ્ટાન્ડર્ડ પૂરું કરી દીધું છે અને હવે આગળ કોલેજમાં FY BCom માં આવવાના છો. અને એ પણ કઈ કોલેજ? ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી MS યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરવા માટે આવવાના છો. તો કોલેજમાં ભણવાનો એક અનેરો ઉત્સાહ પણ હશે. પણ અહીંયા એક ટેન્શનની વાત એ પણ છે કે અત્યાર સુધી તો તમે ગુજરાતીમાં ભણેલા છો અને હવે FY BCom માં બધું જ ભણવાનું ઇંગ્લિશમાં આવશે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને અહીંયા લેંગ્વેજનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો તમારે કોઈ જ ટેન્શન નથી લેવાનું દોસ્તો, કારણ કે અમે સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમારા બધા માટે ગુજરાતી ટુ ઇંગ્લિશની એક સ્પેશિયલ કન્વર્ઝેશન સેશન સિરીઝ લઈને આવ્યું છે, જેની અંદર અમે બધા જ વિષયના ગુજરાતી શબ્દોને ઇંગ્લિશમાં સમજાવીશું અને સાથે સાથે ધોરણ 11 અને 12માં જે તમે ગુજરાતીમાં બધા જ વિષયો ભણ્યા છો એનો ઓવરવ્યૂ પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપીશું, કે જેનાથી તમારો સ્ટ્રોંગ બેઝ તૈયાર થઈ જાય કોલેજની સ્ટડી માટે. સાથે સાથે તમારું 11-12નું સ્ટડી પણ તમને બધું જ રિવાઇઝ થઈ જાય, કે જેનાથી પછી કોલેજની અંદર પણ તમે આ જ રીતે ડાન્સ કરતા કરતા એન્જોય કરતા કરતા આગળ ભણી શકો. હવે જો અહીં હું આજના સેશનની વાત કરું તો એની અંદર હું અકાઉન્ટ સબ્જેક્ટનો ફર્સ્ટ પાર્ટ લેવા જઈ રહ્યો છું. જો અકાઉન્ટ સબ્જેક્ટના ટોટલ હું 4 પાર્ટ તમને આપીશ ગુજરાતી ટુ ઇંગ્લિશમાં, જેમાં પાર્ટ 1 ની અંદર 11મા ધોરણના ભાગ 1 ના અકાઉન્ટની ટેક્સ્ટબુક કવર કરીશ, બીજા પાર્ટમાં 11મા ધોરણના ભાગ 2 ના અકાઉન્ટની, ત્રીજા ભાગની અંદર હું 12th સ્ટાન્ડર્ડની અકાઉન્ટની પાર્ટ 1 ની બુક અને ચોથા ભાગની અંદર 12th સ્ટાન્ડર્ડની અકાઉન્ટ પાર્ટ 2 ની બુક, એટલે કે તમારું 11 અને 12મા ધોરણના એકાઉન્ટના બધા જ ચેપ્ટર્સ અહીં આગળ કવર કરી દઈશું. તો તમે આ 4 સેશન જોજો અને બીજા સબ્જેક્ટ્સના પણ જે આ કન્વર્ઝેશન સેશન હશે એને બધા જ ખાસ જોજો. ચાલો વધારે સમય બગાડ્યા વગર જલ્દીથી શરૂ કરીએ છીએ. સૌથી પહેલું તો તમારું ટેક્સ્ટબુકનું તમારા વિષયનું નામ શું હતું? તો હતું નામાના મૂળ તત્વો. એને ઇંગ્લિશમાં કહીશું એલિમેન્ટ્સ ઓફ બુકકીપિંગ. જો મૂળ તત્વોનો મતલબ થાય એલિમેન્ટ અને નામું એ તમારા સબ્જેક્ટનું નામ છે બુક કીપિંગ, અથવા આપણે એને અકાઉન્ટ તરીકે પણ ઓળખતા હતા. એટલે તમે કાં તો અકાઉન્ટ કહો કાં તો એલિમેન્ટ ઓફ બુક કીપિંગ. એલિમેન્ટ્સ ઓફ બુક કીપિંગ નો મતલબ નામાના મૂળ તત્વો. ક્લિયર? હવે આ એકાઉન્ટ સબ્જેક્ટની વાત કરીએ તો એની અંદર તમને એવું આવતું હતું કે અલગ અલગ પ્રકારના વ્યવહારો આપ્યા હોય, જેની આપણે હિસાબી ચોપડે નોંધ કરતા હતા. તો આ જે વ્યવહારો આવતા હતા એને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રાન્ઝેક્શન્સ. જે અલગ અલગ વ્યવહારો થતા હતા એ વ્યવહારને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રાન્ઝેક્શન. હવે એ વ્યવહારોને યાદ કરીએ તો એની અંદર મુખ્યત્વે 3 પ્રકારના વ્યવહારો આવતા હતા. પહેલું આવતું હતું આર્થિક વ્યવહાર. આર્થિક એટલે ઇકોનોમિક, તો અહીંયા આર્થિક વ્યવહારને કહીશું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. આર્થિક વ્યવહાર કોને કહેતા હતા? કે જે વ્યવહાર કોઈને કોઈ આર્થિક લાભ મેળવવા માટે થતો હોય, તો એને ઇંગ્લિશમાં કહીશું ટ્રાન્ઝેક્શન which is done for some economic benefit. આર્થિક લાભ means economic benefit. તો ઇકોનોમિક બેનિફિટ મેળવવા માટે જે ટ્રાન્ઝેક્શન થાય એને કહીશું આપણે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. જ્યારે બીજા આવતા હતા બિન આર્થિક વ્યવહારો, કે જે વ્યવહાર કોઈ આર્થિક લાભ મેળવવા માટે ના થતા હોય પણ પ્રેમ લાગણી એના માટે થતા હતા. તો બિન આર્થિક વ્યવહારને આપણે ઇંગ્લિશમાં કહીશું નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન which is done for love, affection. લાગણી, તમે જે આ શબ્દો ભણેલા છો એ જ બધા વર્ષો યુઝ કરી રહ્યો છો. જે વ્યવહાર કોઈ આર્થિક લાભ મેળવવા માટે નહીં પરંતુ પ્રેમ કે લાગણીથી થતા હોય એને કહીશું આપણે બિન આર્થિક વ્યવહાર means transaction which is not carried on for economic benefit but it is done for love or affection. તો એને કહીશું આપણે બિન આર્થિક વ્યવહાર એટલે કે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. અને એક ત્રીજો પ્રકાર આવતો હતો જેને આપણે કહેતા હતા સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિમાં શું થતું હતું દોસ્તો? કે વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાનો જ વિનિમય થતો હતો. તો એ સાટા પદ્ધતિને ઇંગ્લિશમાં કહીશું બાર્ટર સિસ્ટમ. ફરીથી શું કહીશું? બાર્ટર સિસ્ટમ.
મીન્સ એક્સચેન્જ ઓફ ગુડ્સ ઓર સર્વિસ ઓન બિહાફ ઓફ અધર ગુડ્સ ઓર સર્વિસીસ, મતલબ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની આપલે થતી હોય તો એને કહીશું સાટા પદ્ધતિ, મતલબ કે બાર્ટર સિસ્ટમ. જેમ કે ઘઉં એટલે કે વીટના બદલામાં સફરજન એટલે કે એપલનું એક્સચેન્જ કરીએ છીએ. અહીંયા પૈસા નથી આપ્યા, વીટ આપીએ છે, સફરજન લઈએ છે, તો એને આપણે કહીશું બાર્ટર સિસ્ટમ. ખ્યાલ આવ્યો? એના પછી તમને એવું આવતું હતું કે હિસાબી ચોપડે માત્ર ને માત્ર આર્થિક વ્યવહારો નોંધાય છે. તો આ નોંધવું એટલે કે આપણે ચોપડામાં જે રેકોર્ડિંગ કરીએ છીએ, લખીએ છીએ, એને કહીશું આપણે રેકોર્ડિંગ. નોંધવું, હિસાબી ચોપડે નોંધ કરવી એટલે કે આપણે આ જે હિસાબી ચોપડામાં લખતા હતા એ લખવાને કહીશું રેકોર્ડિંગ. અને તમને યાદ હોય તો જ્યારે પણ આ ધંધાકીય વ્યવહાર હિસાબી ચોપડે નોંધીએ તો સૌથી પહેલી નોંધ આપણે કરતા હતા આમ નોંધમાં. યાદ કરો, જે પણ આર્થિક વ્યવહાર છે એને સૌથી પહેલા આમ નોંધમાં લખતા હતા. તો આ આમ નોંધને આપણે કહીશું જર્નલ એન્ટ્રી. ધ્યાનથી, જર્નલ એન્ટ્રી. ઘણા બધા લોકો એને જનરલ એન્ટ્રી બોલે છે, જનરલ એન્ટ્રી નથી, જર્નલ એન્ટ્રી. તો આમ નોંધ ને આપણે કહીશું જર્નલ એન્ટ્રી. હવે તમને આ જર્નલ એન્ટ્રી એટલે આમનોંધનું ફોર્મેટ યાદ હોય તો તમે ચોપડામાં જ્યાં આમનોંધ લખવી હોય ત્યાં સૌથી પહેલા ટાઇટલ લખતા હતા અને પછી ટેબલ બનાવતા હતા. અને ટેબલની અંદર કયા કયા કોલમ બનાવતા હતા? તો 5 કોલમ આવતા હતા. સૌથી પહેલું આપણે લખતા હતા તારીખ. તો આ તારીખને ઇંગ્લિશમાં આપણે લખીશું ડેટ. પછી એક મોટું કોલમ આવતું હતું બીજા નંબરનું, જેને આપણે કહેતા હતા વિગત. આ વિગતને ઇંગ્લિશમાં કહીશું પર્ટિક્યુલર્સ. પર્ટિક્યુલર્સ મીન્સ વિગત. પછી ત્રીજું કોલમ આવતું હતું જે હંમેશા ખાલી જ રહેતું હતું, જે છે ખાતા વહી પાના નંબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું લેજર ફોલિયો નંબર. ફરીથી, ખાતા વહી પાના નંબર એને આપણે કહીશું લેજર ફોલિયો નંબર. જેવી રીતે શોર્ટમાં તમે ખાપા નંબર એવું લખતા હતા, એવી રીતે ઇંગ્લિશમાં શોર્ટમાં લખાય LF મીન્સ LF નંબર. એના પછી ચોથું કોલમ આવતું હતું ઉધાર રકમ. ઉધારને આપણે ઇંગ્લિશમાં કહીશું ડેબિટ અને રકમ મતલબ અમાઉન્ટ. તો આપણે અહીંયા ઇંગ્લિશમાં કહીશું ડેબિટ અમાઉન્ટ. અને જે જમા રકમ હોય તો જમા માટે વર્ડ છે ક્રેડિટ, તો અહીંયા આપણે કહીશું ક્રેડિટ અમાઉન્ટ. તો ફરીથી આખું આમનોંધ એટલે કે જર્નલ એન્ટ્રીનું ટેબલ કેવું બનશે? તો 5 કોલમ આવશે. સૌથી પહેલું ડેટ મતલબ કે તારીખ, પછી બીજું પર્ટિક્યુલર મતલબ કે વિગત, ધેન ત્રીજું લેજર ફોલિયો નંબર મીન્સ ખાતા વહી પાના નંબર, પછી ડેબિટ અમાઉન્ટ મીન્સ ઉધાર રકમ અને ક્રેડિટ અમાઉન્ટ મીન્સ જમા રકમ. હવે અહીંયા હું તમને આમનોંધની અમુક બેઝિક વસ્તુઓ યાદ કરાવી દઉં. તો આમનોંધને નામાનો પાયાનો ચોપડો અથવા પ્રથમ ચોપડો કહેવાય છે. તમને યાદ હશે તો પાયાના ચોપડાને ઇંગ્લિશમાં કહીશું પ્રાઇમરી બુક. પાયાનો ચોપડો મતલબ પ્રાઇમરી બુક. ફર્સ્ટ એન્ટ્રી રેકોર્ડ થાય છે. પ્રથમ નોંધ એટલે ટ્રાન્ઝેક્શન આર ફર્સ્ટલી રેકોર્ડેડ ઇન જર્નલ. સૌથી પહેલા વ્યવહાર આમનોંધમાં લખાય છે. મીન્સ ટ્રાન્ઝેક્શન્સ આર ફર્સ્ટલી રેકોર્ડેડ ઇન જર્નલ બુક. એની પછી તમને ખાસ વસ્તુ આવતી હતી કે આમનોંધમાં જે પણ વ્યવહારો લખાય છે એ તારીખ પ્રમાણે, એટલે પહેલી તારીખ હોય તો પહેલી તારીખ, પછી ત્રીજી, ચોથી, 7મી, 10મી, 15, 17, 18. એવું નહીં થાય કે પહેલી તારીખનો વ્યવહાર નોંધ્યો પછી 14મી તારીખ લખી પછી ત્રીજી તારીખનો વ્યવહાર નોંધ્યો, એવું નથી થતું. આમનોંધમાં હંમેશા વ્યવહારો તારીખના ક્રમ પ્રમાણે જ નોંધાય છે. આ તારીખના ક્રમને ઇંગ્લિશમાં કહેવાય ક્રોનોલોજીકલ ઓર્ડર. જોજો ધ્યાનથી, ક્રોનોલોજીકલ ઓર્ડર means transactions are recorded in chronological order in journal. chronological order મતલબ તારીખના ક્રમ પ્રમાણે વ્યવહારો નોંધાય છે. અને જેવી આપણે આમનોંધ લખી દઈએ એના પછી આપણે બાબત જે લખતા હતા, જે બાબત જે શું હતી? ટૂંકી સમજ. એ જે વ્યવહાર નોંધ્યો છે એની ટૂંકી સમજ, જેને આપણે બાબત જે કહેતા હતા, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું નેરેશન. શું કહીશું? નેરેશન.
તો જેવી આમ નોંધ એટલે જર્નલ એન્ટ્રી લખાઈ જાય એની નીચે આપણે એની ટૂંકી સમજ બાબત જે લખીએ છીએ જેને ઇંગ્લિશમાં આપણે કહીશું નેરેશન. ક્લિયર? આઈ હોપ કે અહીંયા સુધીની વસ્તુઓ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે આગળ ડિસ્કશન કરીશું, પણ એ પહેલા જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આનાથી તમને ફાયદો થઈ રહ્યો છે એવું તમને લાગી રહ્યું છે, તો તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરો. તમારા જે પણ કોઈ ફીડબેક છે, તમારા જે પણ કોઈ ઓપિનિયન છે આપણા એજ્યુકેશનને લગતા, મારી આ સમજાવવાની ટેકનિક, એક્સપ્લેનેશનને લગતા, તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ફીડબેક સારા હોય તો સારા લખો, ખરાબ હોય તો ખરાબ લખી શકો છો, કોઈ જ વાંધો નથી. અને તમારા જે પણ કોઈ ફ્રેન્ડ્સ જે 12th કોમર્સમાં હતા અને હવે FY BComમાં આવવાના છે એ બધા સાથે આ વિડીયોને જરૂર શેર કરો. અને જો તમને આગળ FY BCom ને લગતી, MS યુનિવર્સિટીને લગતી બધી જ ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ જોઈતી હોય તો તમે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું સિટી અથવા એરિયા લખી અને આ WhatsApp નંબર પર રજીસ્ટર્ડ કરી શકો છો. સાથે 12th સ્ટાન્ડર્ડમાં કઈ સ્કૂલમાં હતા એ પણ લખવાનું છે, એટલે કે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, 12th ની સ્કૂલનું નામ અને કયા એરિયા અથવા સિટીમાં રહો છો એ લખી અને આ WhatsApp નંબર પર ફોરવર્ડ કરી દેજો. તો અમે ટાઈમ ટુ ટાઈમ જેવી પણ ઇન્ફોર્મેશન કોમર્સ સ્ટ્રીમમાં FY BCom ને લગતી હશે, MS યુનિવર્સિટીને લગતી હશે, અમારી સાઈડથી જે પણ એજ્યુકેશન અમે પ્રોવાઈડ કરીએ છીએ બધું જ તમને મોકલી આપીશું. અને જો તમારે એક્સિલન્ટ એજ્યુકેશન એક્સપિરિયન્સ કરવું છે હાઈટેક સિસ્ટમ પર, લોવેસ્ટ ફીઝ ઉપર, તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો તમે એના ઉપર ક્લિક કરી અને તમારું અકાઉન્ટ ફ્રીમાં ક્રિએટ કરી દો. એમાં FY BComના બધા જ સબ્જેક્ટના હું ડેમો વિડીયોઝ મૂકેલા છે, તમે જુઓ. અને જો તમને સારું લાગતું હોય, તમને ફાયદો થતો હોય તો FY BComના કોર્સને સબસ્ક્રાઇબ કરો અથવા અમારી સાથે એડમિશન લઈને જોડાઓ, તો તમને જબરજસ્ત હાઈટેક એજ્યુકેશન લોવેસ્ટ ફીસ પર અનુભવ કરવા માટે મળશે. ચાલો હવે આપણે પાછા આગળ વધીએ છીએ. આમનોંધ પછીનું આપણું નેક્સ્ટ ચેપ્ટર આવતું હતું પેટા નોંધો. પેટા નોંધો એને ઇંગ્લિશમાં કહેવાય છે સબસિડિયરી બુક્સ. સબસિડિયરી બુક્સ મતલબ કે પેટા નોંધો. હવે તમને યાદ હોય તો આ પેટા નોંધ વાળા ચેપ્ટરની અંદર તમારે મુખ્ય 4 અલગ અલગ પ્રકારની પેટા નોંધના એક્ઝામ્પલ કરવાના આવતા હતા, જેમાં સૌથી પહેલું હતું ખરીદ નોંધ. ખરીદ નોંધને આપણે ઇંગ્લિશમાં કહીશું પરચેસ બુક. ખરીદ એટલે પરચેસ, તો પરચેસ બુક, જેની અંદર તમને યાદ હોય તો ખરીદ બુકમાં કયા વ્યવહારો નોંધાતા હતા? માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધાતા હતા. તો ઇંગ્લિશમાં યાદ રાખીશું ઓનલી ક્રેડિટ પરચેસ ઓફ ગુડ્સ ના જે ટ્રાન્ઝેક્શન હોય, ટ્રાન્ઝેક્શન્સ ઓફ ક્રેડિટ પરચેસ ઓફ ગુડ્સ આર રેકોર્ડેડ ઇન પરચેસ બુક. હવે પરચેસ બુકનું તમને ટેબલ યાદ કરાવું તો સૌથી પહેલું કોલમ આવતું હતું તારીખનું. એના પછી આપણે જેની પાસેથી ખરીદી કરી હોય એ વેપારીનું નામ આવતું હતું. તો અહીંયા તારીખ એટલે ઇંગ્લિશમાં ડેટ, એ ખબર છે. વેપારીનું નામ એને ઇંગ્લિશમાં કહીશું નેમ ઓફ સપ્લાયર. સપ્લાયર એટલે વેપારી. એના પછી ત્રીજું આવતું હતું આવક ભરતિયા નંબર. આ આવક ભરતિયા નંબરને ઇંગ્લિશમાં કહીશું ઇનવર્ડ ઇનવોઇસ નંબર. ઇનવોઇસ એટલે ભરતિયું અને આવક એટલે ઇનવર્ડ ઇનવોઇસ નંબર. પછીનું તો કોમન છે જે આમનોંધમાં પણ આવી ગયું, ખાતા વહી પાના નંબર, જેને આપણે લેજર ફોલિયો નંબર શોર્ટમાં LF નંબર કહીશું. અને છેલ્લું કોલમ હતું રકમ, જેને આપણે કહીશું અમાઉન્ટ. તો પરચેસ બુક એટલે ખરીદ નોંધના કયા કોલમ આવે? ડેટ, નેમ ઓફ સપ્લાયર, ઇનવર્ડ ઇનવોઇસ નંબર, જેને શોર્ટમાં તમે IIN ઇનવર્ડ ઇનવોઇસ નંબર એવું પણ લખી શકો છો. પછી LF નંબર એટલે કે લેજર ફોલિયો નંબર એન્ડ અમાઉન્ટ રૂપીસ. પછી સેકન્ડ આવતી હતી તમારી પેટા નોંધ ખરીદ પરત નોંધ. ખરીદેલો માલ જ્યારે આપણે પરત કરીએ છીએ તો એ નોંધવા માટે ખરીદ પરત નોંધ બનાવતા હતા, જેને ઇંગ્લિશમાં કહીશું પરચેસ રિટર્ન બુક. જે શું રેકોર્ડ કરે છે? રિટર્ન ઓફ ગુડ્સ પરચેસ્ડ ઓન ક્રેડિટ. જે ગુડ્સ ક્રેડિટ ઉપર એટલે કે સાખ પર ખરીદ્યા હતા એને જ્યારે પાછા કરીશું તો એ પરચેસ રિટર્ન બુકમાં એ ટ્રાન્ઝેક્શન નોંધાશે. અને એનું ફોર્મેટ તમને યાદ કરાવું તો પહેલું કોલમ તારીખનું સેમ જ છે, વેપારીનું નામ એ પણ સેમ છે, પણ અહીંયા ત્રીજું કોલમ બદલાશે. અહીંયા થઈ જશે ઉધાર નોંધ નંબર. અને આ ઉધાર નોંધ નંબરને કહીશું ડેબિટ નોટ નંબર. ડેબિટ નોટ નંબરને શોર્ટમાં તમે DNN મીન્સ ડેબિટ નોટ નંબર એવું પણ
લખી શકો છો. પછી સેમ છે ખાતા વહી પાના નંબર એટલે કે લેજર ફોલિયો નંબર અને રકમ રૂપીસ એટલે કે અમાઉન્ટ રૂપીસ. તો અહીંયા આ રીતના કોલમ થશે. ફરીથી એક વખત પરચેસ રિટર્ન બુક ખરીદ પરત નોંધ માં પહેલું કોલમ ડેટ, બીજું નેમ ઓફ સપ્લાયર, ત્રીજું ડેબિટ નોટ નંબર, એના પછી લેજર ફોલિયો નંબર એન્ડ અમાઉન્ટ રૂપીસ. એના પછી ત્રીજી જે પેટા નોંધ આવતી હતી એને આપણે કહેતા હતા વેચાણ નોંધ. વેચાણ નોંધને ઇંગ્લિશમાં આપણે કહીશું સેલ્સ બુક. હવે વેચાણ નોંધમાં યાદ કરો તો કયા વ્યવહાર નોંધાતા હતા? તો માત્ર માલના શાખના વેચાણના વ્યવહારો. માલ જ્યારે શાખ પર વેચીએ તો વેચાણ નોંધમાં ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થતા હતા. તો વેચાણ નોંધ મતલબ સેલ્સ બુક. એમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? ક્રેડિટ સેલ્સ ઓફ ગુડ્સ ઓનલી. ક્રેડિટ સેલ્સ એટલે શાખ પર વેચાણ અને ગુડ્સ એટલે માલ, એટલે માત્ર માલના શાખના વેચાણના વ્યવહારો સેલ્સ બુકમાં રેકોર્ડ થાય છે. હવે સેલ્સ બુકના ટેબલમાં કયા કયા કોલમ આવતા હતા? તો પહેલું કોલમ આવતું હતું તારીખનું, જેને આપણે કહીશું ડેટ. પછી આપણે માલનું વેચાણ કોને કરતા હતા? આપણા ગ્રાહકોને. તો બીજું કોલમ આવતું હતું ગ્રાહકનું નામ. ગ્રાહકને ઇંગ્લિશમાં કહીશું કસ્ટમર, મીન્સ નેમ ઓફ કસ્ટમર. પછી જાવક ભરતિયા નંબર. જો જ્યારે માલ ખરીદ્યો હતો ત્યારે આવક ભરતિયા નંબર હતો, તો જ્યારે માલ જશે તો એને કહીશું જાવક ભરતિયા નંબર. તો આ જે ઇનવર્ડ હતું એનું નામ થઈ જશે આઉટવર્ડ. આઉટવર્ડ ઇનવોઇસ નંબર, એને શોર્ટમાં OIN એવું પણ તમે લખી શકો છો. પછી સેમ છે લેજર ફોલિયો નંબર ખાતા વહી પાના નંબર માટે એન્ડ અમાઉન્ટ રૂપીસ રકમ માટે. ક્લિયર? અને ચોથી અને છેલ્લી પેટા નોંધ જે આ ચેપ્ટરમાં આવતી હતી એ હતી વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધને આપણે ઇંગ્લિશમાં કહીશું સેલ્સ રિટર્ન બુક. જેમાં જે માલ આપણે શાખ પર વેચ્યો હતો એ પરત આવે છે તો વેચાણ પરત નોંધમાં લખતા હતા. તો એને ઇંગ્લિશમાં કહીશું રિટર્ન ઓફ ગુડ્સ સોલ્ડ ઓન ક્રેડિટ. જે ગુડ્સ આપણે ક્રેડિટ ઉપર શાખ પર વેચ્યો હતો એ જ્યારે પરત આવે છે તો એ આપણે અહીંયા સેલ્સ રિટર્ન બુકમાં નોંધીશું. જેના કોલમમાં પહેલું આવશે ડેટનું કોલમ એટલે કે તારીખ, બીજું ગ્રાહકનું નામ મીન્સ નેમ ઓફ કસ્ટમર, એ તો સેમ જ. બસ અહીંયા ત્રીજા કોલમમાં ચેન્જ થશે જમા નોંધ નંબર આવતો હતો, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ક્રેડિટ નોટ નંબર. જેમ કે અહીંયા ડેબિટ નોટ નંબર હતું પરચેસ રિટર્નમાં, એવી રીતે સેલ્સ રિટર્નમાં થઈ જશે ક્રેડિટ નોટ નંબર. બાકીના કોલમ એઝ ઇટ ઇઝ. ખાતા વહી પાના નંબર માટે લેજર ફોલિયો નંબર અને રકમ માટે અમાઉન્ટ રૂપીસ. બોલો ક્લિયર? ચલો દોસ્તો, તો હવે આગળ ડિસ્કશન કરીએ છીએ. પેટા નોંધ પછીનું જે તમારું ચેપ્ટર આવતું હતું એ હતું રોકડ મેળ. રોકડ મેળ જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કેશબુક. કેશબુક. હવે તમે રોકડ મેળ યાદ કરો તો એમાં કયા વ્યવહારો નોંધાતા હતા? તો કેશબુકમાં તમામ પ્રકારના રોકડ વ્યવહારો નોંધાતા હતા. એ માલની ખરીદી કે માલના વેચાણના હોય, મિલકતની ખરીદી કે વેચાણ હોય, કોઈ આવક કે ખર્ચનો હોય, કોઈ પણ વ્યવહાર જે રોકડમાં થયો હોય એ બધા જ વ્યવહારો રેકોર્ડ થતા હતા. તો અહીંયા ઇંગ્લિશમાં રાખીશું કેશબુક રેકોર્ડ્સ ઓલ કેશ ટ્રાન્ઝેક્શન. અને તમને યાદ હોય તો એનો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે ચોપડામાં પેજને વચ્ચેથી આમ ફોલ્ડ કરતા હતા, એટલે કે સડ પાડતા હતા, જેનાથી તમને એક્ઝેક્ટ વચ્ચે લાઈન મળતી હતી. જેમ કે અહીંયા વચ્ચે લાઈન મળી. પછી ડાબી બાજુ આપણે લખતા હતા ઉધાર, જેની માટે અહીંયા શોર્ટમાં લખીશું DR. અને જમણી બાજુ તમે લખતા હતા જમા, જેની જગ્યાએ હવે આપણે લખીશું CR મીન્સ ક્રેડિટ. DR મીન્સ ડેબિટ એટલે કે ઉધાર અને CR મીન્સ ક્રેડિટ એટલે કે જમા. અને ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ પર 5 કોલમ આવશે સાદા રોકડ મેળમાં. પહેલું તારીખ મીન્સ ડેટ, એના પછી આવતું હતું આવકો. આવકો માટે વર્ડ યુઝ થશે રિસિપ્ટ્સ. જે પણ બધી આવકો હોય તો એ રિસિપ્ટ્સ. પછી બિલ નંબર, આ ઇંગ્લિશ જ નામ છે. પછી લેજર ફોલિયો નંબર એટલે કે ખાતા વહી પાના નંબર એ સેમ જ છે. અને પાંચમું રકમ રૂપિયા એટલે કે અમાઉન્ટ રૂપીસ. અને આ જ રીતે 5 કોલમ જમા બાજુ પણ આવતા હતા, જેમાં પહેલું આવતું હતું ડેટ એટલે કે તારીખ. બસ આ કોલમનું નામ બદલાશે. અહીંયા જે રીતે આવકો હતું એ રીતે અહીંયા લખાતું હતું જાવકો, જેને આપણે ઇંગ્લિશમાં હવે કહીશું પેમેન્ટ્સ. મીન્સ પહેલું ડેટ, પછી પેમેન્ટ, પછી બિલ નંબર સેમ, લેજર ફોલિયો નંબર અને રકમ રૂપીસ મતલબ કે અમાઉન્ટ રૂપીસ.
પછી તમને યાદ હોય તો રોકડ મેળની અંદર જ તમને પેટા રોકડ મેળ આવતો હતો કે નાના નાના વ્યવહારો, નાના નાના ખર્ચના નોંધ કરવા માટે પેટા રોકડ મેળ બનાવવામાં આવતો હતો કે જેની અંદર બધા અલગ અલગ ખર્ચના ખાતા બનાવતા હતા. તો આ પેટા રોકડ મેળને ઇંગ્લિશમાં કહીએ છીએ પેટી કેશ બુક which records small expenses of business. જે ધંધાના નાના નાના ખર્ચા થતા હતા એ રેકોર્ડ કરવા માટે પેટી કેશ બુક એટલે કે પેટા રોકડ મેળ બનાવવામાં આવતું હતું. એ સિવાય પેટા નોંધોને યાદ કરીએ તો પહેલા ખરીદ નોંધ એટલે કે પરચેસ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ બુક, સેલ્સ રિટર્ન બુક, પછી કેશ બુક અને પેટી કેશ બુક આવ્યું. એના પછીની ટાઈપ હતી લેણી હુંડી નોંધો. તો લેણી હુંડીને ઇંગ્લિશમાં કહેવાય બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ લેણી હુંડી બુક નોંધ માટે. અને દેવી હુંડી નોંધો. દેવી હુંડી મતલબ બિલ્સ પેએબલ. બિલ્સ પેયેબલ તો એને આપણે કહીશું દેવી હુંડી નોંધ. બિલ્સ રિસીવેબલ બુક એન્ડ બિલ્સ પેએબલ બુક. એના પછી છેલ્લી પેટા નોંધ આવતી હતી ખાસ નોંધ અથવા ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધને ઇંગ્લિશમાં કહીશું જર્નલ પ્રોપર. જર્નલ જેવી રીતે આગળ જર્નલ એન્ટ્રી આવી ને એવી જ જર્નલ પ્રોપર મતલબ ખાસ આમ નોંધ એટલે કે જે પણ વ્યવહાર ઉપરની કોઈ પેટા નોંધમાં નહોતા રેકોર્ડ થતા એ બધા જ વ્યવહાર ખાસ આમ નોંધમાં એટલે કે જર્નલ પ્રોપરમાં રેકોર્ડ થશે. એટલે અહીંયા શું યાદ રાખીશું? જર્નલ પ્રોપર રેકોર્ડ્સ ધોઝ ટ્રાન્ઝેક્શન્સ which are not recorded in any of the above subsidiary books. ઉપરની જે પણ પેટા નોંધમાં જે વ્યવહાર નથી નોંધાતો એ બધા જ વ્યવહારો જર્નલ પ્રોપરમાં ખાસ આમ નોંધમાં લખાય છે. હવે તમને અમુક યાદ કરાવું તો આ ખાસ આમ નોંધમાં કયા કયા વ્યવહારો આવતા હતા? તો શરૂની નોંધો આવતી હતી. શરૂની નોંધોને ઇંગ્લિશમાં કહીશું ઓપનિંગ એન્ટ્રીઝ. જર્નલ પ્રોપરમાં રેકોર્ડ થાય. આખરની નોંધોને ઇંગ્લિશમાં કહીશું ક્લોઝિંગ એન્ટ્રીઝ. હવાલા નોંધ આવતી હતી. હવાલાને ઇંગ્લિશમાં કહીશું એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ. તો ઓપનિંગ એન્ટ્રીઝ એટલે શરૂની નોંધ, ક્લોઝિંગ એન્ટ્રીઝ એટલે આખરની નોંધ, એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ એટલે હવાલા નોંધ. આ બધું જર્નલ પ્રોપરમાં રેકોર્ડ થતું હતું અને જર્નલ પ્રોપર એટલે કે ખાસ આમનોંધમાં આમનોંધની જેમ જ ટેબલ બનાવીને અંદર આમનોંધ લખવાની આવતી હતી. ખ્યાલ આવ્યો? એના પછી હવે આપણે આગળ વધીએ એ પહેલા ફરીથી યાદ કરાવી દઉં છું કે જો હજુ તમે આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો, કમેન્ટ કરી દો, તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરો અને તમારો નંબર અમારી સાથે રજીસ્ટર્ડ કરાવી દો તો MS યુનિવર્સિટીની FY BCom ની બધી જ ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ તમને મળતી રહે. ખાસ આમનોંધ પછીનું મહત્વનું ચેપ્ટર આવતું હતું ખાતા વહી અને ખતવણી. તો ખાતા વહીને આપણે ઇંગ્લિશમાં કહીશું લેજર બુક. લેજર ડી સાયલેન્ટ છે દોસ્તો. લેજર બુક. અને એની અંદર આપણે ખતવણી કરતા હતા. ખાતા વહીમાં નોંધ કરતા હતા જેને કહેતા હતા ખતવણી. તો એને ઇંગ્લિશમાં કહીશું લેજર પોસ્ટિંગ. જેમાં શું થતા હતા? રેકોર્ડ ધ ટ્રાન્ઝેક્શન ફ્રોમ જર્નલ ઓર સબસિડિયરી બુક્સ in debit or credit column as per the rules of debit or credit. મતલબ કે તમને યાદ હોય તો આપણે અગેન અહીંયા આગળ ખાતા વહીમાં શું કરતા હતા? અલગ અલગ ખાતા બનાવતા હતા. ચોપડાને પેજને વચ્ચેથી ફોલ્ડ કરી દેતા હતા અને ખાતા બનાવતા હતા. ખાતાને આપણે ઇંગ્લિશમાં કહીશું અકાઉન્ટ. અને અહીંયા એ અકાઉન્ટમાં ડાબી બાજુ 4 કોલમ ડેટ, પર્ટિક્યુલર મીન્સ વિગત, પછી ફોલિયો નંબર એટલે કે નોંધ પાના નંબર. આમ નોંધ પાના નંબર હોય તો JF નંબર કારણ કે જર્નલ ફોલિયો કહેવાય. અને સબસિડિયરી બુક હોય તો પરચેસ બુક, સેલ્સ બુક જે હોય તો અહીંયા સિમ્પલી લખાય નોંધ નંબર મીન્સ ફોલિયો નંબર એન્ડ અમાઉન્ટ રૂપીઝ. સેમ એ જ રીતે જમણી બાજુ એટલે કે જમા બાજુ જેને આપણે લખીએ છીએ ક્રેડિટ એટલે કે જમા. ત્યાં પણ પહેલું ડેટ એટલે તારીખ, વિગત એટલે કે પર્ટિક્યુલર, ફોલિયો નંબર મીન્સ નોંધ નંબર એન્ડ અમાઉન્ટ રૂપીઝ એટલે રકમ. અને આમ નોંધ કે પેટા નોંધ પરથી આપણે ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ અથવા ખાતાની જમા બાજુ એટલે કે જમણી બાજુ નોંધ કરતા હતા જેને આપણે કહેતા હતા ખતવણી મીન્સ લેજર પોસ્ટિંગ. અને આ લેજરની તમને યાદ કરાવું તો સૌથી પહેલા કોઈ પણ ખાતું હોય ને એની અંદર શરૂની બાકી આપી હોય તો આપણે લખતા હતા શરૂની બાકી અથવા બાકી આગળ લાવ્યા જેને આપણે ઇંગ્લિશમાં કહીશું
ઓપનિંગ બેલેન્સ. શરૂની બાકી મતલબ ઓપનિંગ બેલેન્સ અથવા બાકી આગળ લાવ્યા મીન્સ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ આગળ લાવ્યા. અને જ્યારે ખાતાની બાકી શોધીએ, બંને બાજુ બધી જ વ્યવહારો નોંધાઈ ગયા ખાતાના, પછી સરવાળો કરતા હતા અને ખાતાની બાકી શોધતા હતા. તો એ ખાતાની બાકી શોધવી એને ઇંગ્લિશમાં કહેવાય ફાઇન્ડિંગ ધ બેલેન્સ ઓફ અકાઉન્ટ. અને એ જે પણ ખાતાની બાકી શોધતા હતા એને આપણે કહેતા હતા આખરની બાકી અથવા બાકી આગળ લઈ ગયા. તો આખરની બાકીને ઇંગ્લિશમાં કહીશું ક્લોઝિંગ બેલેન્સ, અથવા બાકી આગળ લઈ ગયા બેલેન્સ કેરી ફોરવર્ડ આગળ લઈ ગયા. તો બાકી આગળ લાવ્યા એને કહીશું બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, અને બાકી આગળ લઈ ગયા એને કહીશું બેલેન્સ કેરી ફોરવર્ડ. ક્લિયર થાય છે દોસ્તો અહીંયા સુધીની બધી જ વસ્તુઓ? એના પછીનું તમારું ચેપ્ટર આવતું હતું મહત્વનું કાચું સરવૈયું. કાચું સરવૈયું જે ખાતા વહી ખતવણી પછી થાય અને વાર્ષિક હિસાબોના પહેલા બનાવતા હતા, એટલે આપણે કહેતા હતા કાચું સરવૈયું એ મધ્યસ્થ કડી છે ખતવણી અને વાર્ષિક હિસાબો વચ્ચેની. તો એ કાચા સરવૈયાને આપણે ઇંગ્લિશમાં કહીશું ટ્રાયલ બેલેન્સ. શું કહીશું? ટ્રાયલ બેલેન્સ. હવે તમને યાદ હોય તો કાચું સરવૈયું કેમ બનાવતા હતા? તો અત્યાર સુધી હિસાબી ચોપડે નોંધેલી વસ્તુઓ ગાણિતિક દ્રષ્ટિએ સાચી છે કે નહીં તે જાણવા માટે આપણે કાચું સરવૈયું બનાવતા હતા. તો અહીંયા ટ્રાયલ બેલેન્સ શું છે? ટ્રાયલ બેલેન્સ ઇઝ અ સ્ટેટમેન્ટ ટુ સી વેધર અકાઉન્ટિંગ રેકોર્ડ્સ આર મેથેમેટિકલી એટલે ગાણિતિક દ્રષ્ટિએ કરેક્ટ ઓર નોટ, સાચું છે કે નહીં તે જાણવા માટે ટ્રાયલ બેલેન્સ બનાવતા હતા. અને તમને યાદ કરાવું તો ટ્રાયલ બેલેન્સની બંને સાઈડ એટલે કે ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડનો સરવાળો હંમેશા શું થતો હતો? સરખો થતો હતો. એટલે કે ટોટલ ઓફ બોથ સાઈડ એગ્રી ઓર ટેલી, મતલબ ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થતો હતો. અને સરખો થાય તો જ આપણે આગળ વાર્ષિક હિસાબો બનાવવાનું કામ કરતા હતા. તો તમને કાચા સરવૈયાનું ફોર્મેટ યાદ કરાવું તો પહેલું તો બે રીતે કાચું સરવૈયું બનાવી શકાય. એક ખાતા સ્વરૂપે અને બીજું પત્રક સ્વરૂપે. અહીંયા જો મેં પત્રક સ્વરૂપનો નમૂનો આપ્યો છે. સૌથી પહેલા ખાતાનું નામ એટલે કે નેમ ઓફ અકાઉન્ટ, પછી ખાતા વહી પાના નંબર, શોર્ટમાં કહીશું LF નંબર જે ખાલી જ હશે, પછી ઉધાર રકમ એટલે કે ડેબિટ અમાઉન્ટ અને જમા રકમ એટલે કે ક્રેડિટ અમાઉન્ટ. આ પત્રક સ્વરૂપનો એટલે કે સ્ટેટમેન્ટ ફોર્મ. પત્રક સ્વરૂપ મતલબ સ્ટેટમેન્ટ ફોર્મમાં ટ્રાયલ બેલેન્સ આ રીતે બને: નેમ ઓફ અકાઉન્ટ, લેજર ફોલિયો નંબર, ડેબિટ અમાઉન્ટ અને ક્રેડિટ અમાઉન્ટ. એના પછી જો તમને એમ જ યાદ કરાવું તો કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થાય, પણ કોઈક પરિસ્થિતિમાં એવું થતું હતું કે તમે બધી જ નોંધ સાચી લખી હોય તેમ છતાં બંને બાજુનું એટલે કે ઉધાર અને જમા, ડેબિટ અને ક્રેડિટ સાઈડનું ટોટલ સરખું નથી થતું. તો એ સમયે તમે તફાવતની રકમને ઉપલક ખાતામાં લખતા હતા. તો આ ઉપલક ખાતાને ઇંગ્લિશમાં આપણે કહીશું સસ્પેન્સ અકાઉન્ટ. Suspense account means when debit and credit side does not agree, then the difference amount is recorded in suspense account. જ્યારે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો ના થાય ત્યારે તફાવતની રકમને ઉપલક ખાતે એટલે કે સસ્પેન્સ અકાઉન્ટમાં રેકોર્ડ કરતા હતા. એ સિવાય તમને યાદ હોય તો હિસાબો લખવાની બે પ્રકારની પદ્ધતિ આવતી હતી. એક છે એક નોંધીનામા પદ્ધતિ. એક નોંધ એટલે સિંગલ એન્ટ્રી સિસ્ટમ, જે આપણી માટે બહુ કામની નથી, ભણવામાં આગળ જતા એટલો ઉપયોગ નથી આવતો. પણ બીજી જે પદ્ધતિ છે જે ખૂબ જ ફેમસ છે અને આપણે હિસાબો લખવા આનો જ ઉપયોગ કરીએ છીએ એ છે દ્વિનોંધીનામા પદ્ધતિ. તો આ દ્વિનોંધીને ઇંગ્લિશમાં કહીશું ડબલ એન્ટ્રી. દ્વિ એટલે શું? ડબલ એન્ટ્રી સિસ્ટમ. જે તમને યાદ હોય તો સૌથી સાયન્ટિફિક મેથડ છે એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ડબલ એન્ટ્રી સિસ્ટમ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ, અને એનો ઉપયોગ બધી જ જગ્યાએ થાય છે. ઇટ ઇઝ યુઝડ એવરીવેર. અને બહુ જ મહત્વની વસ્તુ તમને યાદ હોય તો આ દ્વિનોંધીનામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિત રજૂઆત કોણે કરી હતી? ઇટાલીના પાદરી લ્યુકા પેસિયોલીએ ઈસવીસન 1494માં. આ લ્યુકા પેસિયોલી છે, કદાચ તમે જોયા નહીં હોય 11મામાં ભણતી વખતે તો તમને બતાવી દઉં.
અહીંયા આપણે ઇંગ્લિશમાં કહીશું ડબલ એન્ટ્રી સિસ્ટમ વોઝ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય મતલબ સૌ પ્રથમ રજૂઆત કરી હતી કોણ? ઇટલીન મંક લ્યુકા પેસિયોલીએ ઇન 1494 એડી 1494 માં in 1944 એડી ઇટાલિયન મંક या ઇટાલિયન મેથેમેટિશિયન લ્યુકા પેસિયોલી first introduce this double entry bookkeeping system. Clear? તો અહીંયા દોસ્તો આ કન્વર્ઝેશન ના અકાઉન્ટ સબ્જેક્ટનો પહેલો પાર્ટ પૂરો થાય છે. આઈ હોપ કે તમને આનાથી ઘણો ફાયદો થયો હશે. જો તમારે આ જ પ્રકારના એક્સેલન્ટ હાઈટેક એજ્યુકેશન અનુભવ કરવો છે તો આજે જ FY BCom માટે સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવો, જ્યાં એડમિશન ઓપન છે અને લોવેસ્ટ ફીઝ પે એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. અને આના પછી અકાઉન્ટ સબ્જેક્ટના જે આગળ સેકન્ડ, થર્ડ, ફોર્થ સેશન આવશે, બીજા થિયરી સબ્જેક્ટના પણ આ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝેશન સેશન છે, એને પણ તમે જરૂરથી જોજો. આ બધા જ સેશન તમને સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન ઉપર મળી જશે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ સિવાય પણ 11th 12th કોમર્સ, FY SY TY BCom, CA કે CS ના કોઈ પણ લેવલ માટે મતલબ કે કોમર્સ સ્ટ્રીમમાં કોઈ પણ કોર્સમાં એક્સેલન્ટ એજ્યુકેશન તમારે તમારા મોટા કે નાના ભાઈ બહેન કે મિત્રોએ લેવું છે તો બધાને જ ગૂગલ પ્લે સ્ટોરમાંથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ ડાઉનલોડ કરવા માટે જરૂર કહો, જ્યાં લોવેસ્ટ ફીઝ પર એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશન ફીચર્સ મળે છે, જેનાથી તમારું નોલેજ પણ વધશે, તમારું રિઝલ્ટ પણ બનશે અને તમારું કરિયર જોરદાર શાઇનિંગ થઈ જશે. તો આજે જ એનો ફાયદો ઉઠાવો અને હંમેશા મુસ્કરાતા રહો, હસતા રહો, આગળ વધતા રહો, ભણતા રહો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.